સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મૌન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને દશેરાની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે દશેરાની ભાવના જોવાના છીએ. તેમાં માટવનની લીલાનો સ્વભાવ છે, આકાશદીપનો સ્વભાવ છે અને 1.25 લાખ તુલસી દળનો સ્વભાવ છે. તેમજ શ્રી ગિરધરજીના પ્રથમ પુત્ર શ્રી મુરલીધરજીનો પણ ઉત્સવ છે. તેની પણ ભાવના આપણે જોઈશું અને સાથે સાથે શરદ ઉત્સવ અને દ્વાદશ રાસના જે અંગ છે તેનું પણ રસ દર્શન કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ દશેરાની ભાવના. દશેરાને દશહરા પણ કહેવામાં આવે છે. નવવિલાસનું વ્રત પરિપૂર્ણ થતાં શ્રી ઠાકોરજી પધારે છે. એ ભાવનાથી પુષ્ટિ માર્ગમાં દશહરા સંયોગનો ઉત્સવ છે. દશહરા સમુદાયનો ભાવ અને નિર્ગુણ મુખ્ય એટલે સફેદ કુલ્હે ઇત્યાદિ વસ્ત્રો છાપા અગર સફેદ તારના ધરાય. જ્વારા ધરાવીને 10 પ્રકારનો ભાવ, તેથી 10 માટનો ભોગ આવે. વિરહ પછી આ મિલનનો ઉત્સવ છે. વિરહ પછીના મિલનનો રસાત્મક ભાવ અને 9 ભક્તો તેમજ 10મા નિર્ગુણ ભક્તની ભાવનાથી દશેરાએ પ્રભુને તિલક અક્ષત કરીને જ્વારા ધરાય છે. તેમાં મુખ્ય શ્રી સ્વામિનીજીએ 10મીએ પ્રભુ પર વિજય કર્યો. એ ભાવથી જ્વારા અંગીકાર કરાવાય છે. પ્રભુ શ્રી સ્વામિનીજીના મનોરથનો સદા સર્વદા પરિપૂર્ણ કરી રસદાન કરે છે. દશેરાએ પ્રભુના મસ્તકે જ્વારા ધરવાની ભાવના એ છે કે શ્રી સ્વામિનીજીના ચરણમાં જવનું ચિહ્ન છે. તે ચિહ્ન પ્રભુ જ્યારે શ્રી સ્વામિનીજીના ચરણ ચાપે છે ત્યારે જોયું હતું. તે જવ શ્રી સ્વામિનીજીના સ્નેહ અંકુર તરીકે રોપાયા છે અને તે જવના જ્વારા ઉગે તે દશેરાના દિવસે પ્રભુ મસ્તકે શ્રી રાધિકાજીની આડીથી ધરાવાય છે અને નિત્ય સિદ્ધાની સખી માર્ગમાં પ્રભુને વધાવે છે. તેમની સાથે મંગળ કળશ લઈને જાય છે. પુણ્યાહ વાચન કરી આંબાના પાનથી જળ છાંટી મહેલમાં પધરાવી લાવે છે. બાદમાં કુમકુમ અક્ષતથી તિલક કરી જ્વારા ધરાવી ચૂનની આરતી કરે છે. પછી દશહરા પૂજે. ઠાકોરજીને 10 મોટા માટ નિર્ગુણ ભક્તોના ભાવથી અને નાના ટૂંક જેવા માટ સગુણ ભક્તોના ભાવથી ધરાય છે. પ્રભુના સાનિધ્યમાં એક પાટલા ઉપર ખડીથી 9 ખાનાવાળું ચિત્ર દોરી તેના ઉપર ગોબર એટલે કે છાણથી કરેલા 10 પર્વો મુકાય છે. તે 10 પર્વો ઉપર સિંદૂરમાં 5 ટપકા ભાવાત્મક રીતે કરાય છે. એમાં 9 પૂર્વો નવધા ભક્તિના ભાવથી અને 1 પૂર્વો નિર્ગુણ પ્રેમલક્ષણા ભક્તિના ભાવથી મુકાય છે. પ્રભુને કુમકુમ અને જ્વારા અંકિત કરાય તેનો ભાવ એવો છે કે ભક્તિ સ્વયંમુખી છે, પણ શ્રી ચંદ્રાવલીજીને શ્રી સ્વામિનીજીના ભાવ અનુરાગપૂર્વક તેમાં આવે છે. પછી જ ભગવત સંબંધ થાય. બાદ રસરૂપા બની શકે. આ ભાવથી સિંદૂરના 5 ટપકા અને પ્રસાદી જ્વારા પૂર્વ ઉપર મુકાય છે. મુક્તિનો ભક્તિના હિસાબમાં કાંઈ નથી. મુક્તિ તો ભક્તિના હિસાબમાં કાંઈ નથી. એ 10 પૂર્વો સુકાય ને પછી રૂપ 14 તેનાથી જળને ગરમ કરાય અને તે જળથી પ્રભુને સ્નાન કરાવાય. એનો ભાવ એ છે કે ભક્તિ તાપાત્મક બને. પછી પ્રભુના રૂપનો પ્રકાશ થાય છે. એટલે કે નવધાને નિર્ગુણ ભક્તિને શરણે લઈ રૂપ 14 તેમના વિરહ અગ્નિથી પ્રભુએ સ્નાન દ્વારા અંગીકાર કર્યો છે. દશેરાની આ ભાવના ગ્રંથોમાં જણાવેલી છે. દશેરા અસત્ય પર સત્યના, પાપ પર પુણ્યના, આસુરી વૃત્તિ પર
દેવી વૃત્તિના વિજયનો ઉત્સવ છે. રામ અવતારમાં ભગવાન રાવણનો વધ કરી સીતાજીને છોડાવી લાવ્યા હતા. દશેરાના દિવસ વિજય નામના કાળ અને શ્રવણ નક્ષત્રના યોગવાળી દશમીએ ભગવાન રામચંદ્રે રાવણ પર વિજય કર્યો હતો. તેથી તેને વિજય તિથિ પણ કહે છે. ભગવાન રામચંદ્ર ગામના સીમાડે જઈ પ્રથમ સમી વૃક્ષનું પૂજન કરી યુદ્ધમાં વિજય મેળવી વાતે ગાતે અયોધ્યામાં પધાર્યા હતા. આપણે ત્યાં આ દિવસોમાં રામલીલાના પદ પણ ગવાય છે. એની એક સુંદર ભાવના પણ સમજવા જેવી છે. નંદરાયજીના ઘરમાં રામનવમીનો ઉત્સવ મનાતો હતો. તેમાં આપણા ઠાકોરજી પણ બાલ સ્વરૂપે ઉત્સાહથી ભાગ લેતા હતા. તેથી આપણે નંદાલયની ભાવનાથી દશેરા મનાવીએ છીએ. એટલે શ્રી ઠાકોરજીની આગળ ઢાલ અને તલવાર પણ ધરવામાં આવે છે. આખા વર્ષમાં એકેય દિવસ શ્રી ઠાકોરજીને ઢાલ તલવાર નથી ધરાતી, પણ દશેરાના દિવસે આવી ઢાલ તલવાર ધરાય છે. પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં દશેરાથી આકાશી દીપ પ્રગટાવવામાં આવે છે, જે કારતક સુદ પૂનમ સુધી રોજ રાતે શયન પછી ગોકુળથી બરસાના પધારે છે અને બરસાનાથી નંદાલય કેટલું દૂર છે તે જોવા માટે આકાશી દીવો નિશાની રૂપ પ્રગટાવે છે. શ્રી નંદરાયજી દશેરાના દિવસે જે સમી વૃક્ષનું પૂજન કરતા હતા તે ખીજડાના વૃક્ષ નીચે નંદગામમાં પાન સરોવર શ્રી આચાર્યજી પધાર્યા હતા. તે બેઠકમાં એ જ ખીજડાના વૃક્ષ નીચે બિરાજે છે. એ સ્થળે શ્રી આચાર્યજી 6 માસ સુધી બિરાજ્યા હતા અને શ્રી નંદરાયજીને લીલાના સ્થળોના દર્શન કરાવી શ્રીમદ ભાગવત સંભળાવ્યું હતું. તેવું શ્રી મહાનુભાવીઓની વાણીમાંથી સાંભળવામાં આવ્યું છે. તે સ્થળે ઉદ્ધવજી પણ 6 મહિના રહ્યા હતા. ગુપ્તવાસમાં રહેલા અર્જુને આ જ શુભ દિવસ શમી વૃક્ષ ઉપર સંતાડેલા શસ્ત્રો ઉતારી દુર્યોધનના સૈન્યને હરાવ્યું હતું અને હરણ કરેલી ગાયોને પાછી વાળી લાવ્યો હતો. વિજયાદશમીનો ઉત્સવ આસુરી શક્તિઓ પર દેવી શક્તિઓના વિજયનો ઉત્સવ છે, પણ એને માત્ર પૌરાણિક કથાઓ સમજીને વિરમવાનો નથી. રામ રાવણનું યુદ્ધ આપણા સૌની અંદર ચાલતા સદ્ગુણ અને દુર્ગુણ વચ્ચેના તુમુલ સંગ્રામનું પ્રતીક છે. આ શરીર સોનાની લંકા છે, જેમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર રૂપી રાક્ષસ નિવાસ કરે છે. અહંકાર રૂપી રાવણ છે, તે બધામાં ગર્જના કરે છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો રાવણના 10 માથા છે. 11મું મન પણ ગધેડાનું મોઢું છે કે જે રાવણના માથા ઉપર બનાવાય છે. રાવણના પડવાથી તે નીચે પડે છે. તેવી રીતે જ્ઞાનહીન મન પણ હંમેશા નીચ ગતિ તરફ જાય છે. સીતારૂપ મનની શાંતિને અહંકાર રૂપી રાવણ હરણ કરીને લઈ જાય છે. કામ, ક્રોધ, મોહ વગેરેના રાક્ષસોની વચ્ચે બુદ્ધિરૂપી સીતા મહાન કષ્ટ પામી રહી છે. ખૂબ જ ધ્યાન આપજો, આપણી જ વાત કરી રહ્યા છે. કામ, ક્રોધ, મોહ વગેરેના રાક્ષસોની વચ્ચે બુદ્ધિરૂપી સીતા મહાન કષ્ટ પામી રહી છે. બુદ્ધિને એમની કેદમાંથી છોડાવી લાવી ભગવાન સાથે જોડવામાં નહીં આવે ત્યાં સુધી જીવને શાંતિ પ્રાપ્ત નહીં થાય. એ અહંકાર રૂપી રાવણનો વધ કરી ઇન્દ્રિય રૂપી રાક્ષસો પર વિજય મેળવી બુદ્ધિને મુક્ત કરવામાં આવશે ત્યારે તેનો વિજય થશે. અહંકારના નાશથી અયોધ્યામાં શાંતિની પધરામણી થશે. અન્યથા સોનાની લંકા સાથે જીવ પણ અશાંતિની આગમાં બળી જશે. આ વિજયાદશમીનો સંદેશ છે. એક વાત કહેવાની કે આપણે ક્યારે પણ કોઈને મદદ કરીએ તો તે ફરી પાછું જતાવવાનું નહીં. આપણે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
એક હાથે દાન કર્યું હોય તો બીજા હાથને ખબર પણ ન પડે તે રીતે કરવાનું. આપણે કોઈને મદદ કરીએ અને પછી તે બધાની વચ્ચે જતાવ્યા કરીએ કે મેં આ મદદ કરી, તો સામેવાળી વ્યક્તિને કેટલું દુઃખ થાય. એટલે આપણે કરેલા મદદ ઉપર પાણી ઢોળ થાય. માટે ક્યારે પણ એવું ન કરવું. આપણે કંઈ પણ મદદ કરી હોય તો જેને મદદ કરી હોય એ બીજાને કહેવાના જ હોય. તો આપણે પોતે પોતાના મુખે કહી અને મોટાઈ પ્રાપ્ત કરવી એ ખૂબ જ નાની બુદ્ધિનું કામ છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આપણે ઘણી જગ્યાએ સાંભળતા હોઈએ છીએ કે બધા એમ જ કહેતા હોય કે સ્ત્રીઓમાં ઈર્ષા બુદ્ધિ વધારે હોય છે, ઈર્ષા હોય છે, તે બીજાનું પ્રગતિ જોઈ નથી શકતી. તો આ વાતને આપણે ખોટી ઠેરવવાની છે અને આપણું બધું જ અલૌકિકમાં વાળી દેવાનું છે. હમણાં નવરાત્રી જોવા જતા હતા તો 3 દિવસ લૌકિકમાં જ રચ્યા પચ્યા રહ્યા. તો એ લૌકિકની અસર આપણા જીવન ઉપર થાય છે. એટલે હું આપને કહી રહી છું કે લૌકિકની વાતચીતમાં પડ્યા વિના આપણો અલૌકિક સમય સુંદર રીતે તેનો ઉપયોગ કરવો. લૌકિકનો વિચાર કરીને આપણો અલૌકિક બગાડવું નહીં. અને જો આપણે કોઈને મદદ કરવી જ હોય ને તો પછી જતાવાય નહીં, કારણ કે તે યોગ્ય ન કહેવાય. મેં એક જગ્યાએ વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે ઘણા દાન કરતા હોય છે. દાનમાં કોઈ બ્રાહ્મણને સાડી આપી હોય અને પછી જ્યારે તેને સાડી પહેરી હોય તો આપણે જ્યારે મળીએ અને એને સાડી પહેરી હોય તો બીજાને કહીએ કે જો આ એ જ સાડી છે કે મેં એને દાનમાં આપી હતી. તો આ શું છે? ખૂબ જ નાની બુદ્ધિનું કામ છે. અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આપણે જેમ પુણ્યો ગણાવીએ કે આપણે કઈ સારા કાર્યો કર્યા હોય તે ગણાવીએ એટલે તેનું પુણ્ય નાશ પામે છે. તેવું પણ વર્ણન આપણે શાસ્ત્રોમાં ભાગવતજીમાં આવે જ છે. તો એવું ન કરવું કે એક વસ્તુમાં આપણે બધાને કહેતા ફરીએ કે મેં આને હેલ્પ કરી. હમણાં કોરોનામાં બધાને કેટલી તકલીફો થતી. તો એક વૈષ્ણવ પરિવાર છે, મારી આમ બેસ્ટ ફ્રેન્ડ છે, એ લોકો બીજા કોઈ વૈષ્ણવને કોરોના થયું હોય તો ઠાકોરજીને સખડી ધરીને મહાપ્રસાદ મોકલાવે, એમને ઠાકોરજી પોતાની ઘરે પધરાવે. પણ ક્યાંય વાવાહી લૂંટવા બધાને કહેતા ન ફરે કે અમે તો આ રીતે કર્યું, કોરોનામાં આને મદદ કરી અને અમે 10 દિવસ સુધી આને ટિફિન મોકલાવ્યું. એટલે આવું કાર્ય ક્યારેય ન કરવું. ખૂબ જ ઓલી વાત કહેવાય. તમે આટલી બધી મદદ કરો અને પછી બધાની વચ્ચે કહેતા ફરો, એ સારી વાત ન કહેવાય. એટલે આપણે વિચારસરણી વિશાળ બનાવવાની છે. અને જ્યાં હોય ત્યાં એવું કહેતા હોય છે કે સ્ત્રીઓ અદેખાઈવાળી હોય છે કે બીજાની પ્રગતિ જોઈ શકતી નથી. તો તે બધા માટે ભલે ન કહેવાતું હોય પણ એકના છાંટા આખા સમાજને ઉડે છે. તો આપણે એ ભાવ પણ દૂર કરવો જોઈએ અને સરાહના કરતા જરા પણ અચકાવવું ન જોઈએ. એક સરાહના કરીએ તો સામેવાળાનું કેટલું અંતર ઠરે એ વિચારવું જોઈએ. આ રાવણની વાત આવી એટલે મારાથી આ બધું કહેવાયું. મારે કહેવાની ઈચ્છા તો હતી જ, તો પ્રભુએ પ્રેરણા કરી. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં 2-3 દિવસ પહેલા સાંભળ્યું હતું કે જે ફક્ત પોતાના સુખનો વિચાર કર્યા કરે તે જ ડાકણી કે રાક્ષસ કહેવાય. કારણ કે આપણે પ્રસંગોમાં જોઈએ જ છીએ કે રાક્ષસ હોય એ પોતાના સુખનો જ વિચાર કરતા હોય. બીજા દુઃખી થાય તો તેનાથી તેને કોઈ ફેર પડતો નથી. તો અત્યારે આપણા રોજિંદા જીવનમાં પણ આપણે એવા માણસો જોતા હોઈએ છીએ, પરંતુ આપણે એને ઇગ્નોર કરવાના છે. ઘણી વખત એવું હોય છે કે આપણે કાંઈ પણ ન કર્યું હોય, કાંઈ પણ ન કહ્યું હોય, છતાં પણ આપણી સાથે અદેખાઈ થતી હોય કે આપણે કોઈને ન ગમતા હોય તો તે સ્વીકારી લેવું અને તે તરફ ધ્યાન ન દેવું. ક્યારે આપણા વાણી વર્તનમાં પણ એવું જતાવવાનું નહીં કે મને આ નથી ગમતું. આપણે તટસ્થ થઈને જ રહેવાનું. હાલો, ચાલો આપણે આપણા વિષયમાં પાછા આવી જઈએ. ઇતર આસક્તિઓનું વિસ્મરણ અને આપણા પ્રભુમાં પ્રેમનું સંવર્ધન એ નવવિલાસ દશહરાનો ઉત્સવ છે. વિજયાદશમીના સુંદર પદો છે. તે ઉપરાંત આસો સુદ 5મ થી 10મ સુધી ભોગ આરતીમાં કરખાનાના અને રામલીલાના પદ ગવાય છે. આસો સુદ 1મ થી 9મ સુધી મુરલીના પદ પણ ગવાય છે.
અષ્ટ સખાઓની વાણીમાં એનો આનંદ માણીએ. મુરલીના પદ મુરલી કો મન હરિસો માન્યો, હરિ કો મન મુરલી સો મિલી ગયો જૈસે પાય અરૂપાન્યો. આપણે આખું પદ નહીં લઈએ કેમ કે હજી આ બધી ભાવના આપણે ડિટેલમાં સમજવાની છે. પછી બીજું પદ છે શ્યામ મુરલી કા કે મન હી ઢરે, કરપલ્લવ તાકો બેઠારત આપુન રહત ખરે. ચલો રી મુરલી સુનીએ કાન બજાય યમુના તીર. આ યમુનાજીનું આવ્યું એટલે કહેવાનું કે યમુનાજીને પ્રત્યક્ષ વિરહ છે. આ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. આપણે બધા એટલું જ જાણીએ છીએ કે યમુનાજી એ સંયોગનું સ્વરૂપ છે, પરંતુ ગૂઢ રીતે યમુનાજી એ વિપ્રયોગનું સ્વરૂપ છે. તો કઈ રીતે ઠાકોરજીએ બધી લીલા યમુના તટે કરેલી છે, એટલે આ લીલાના સાક્ષી શ્રી યમુનાજી હોય છે, પરંતુ યમુનાજીને પ્રત્યક્ષ વિરહ છે. રાસલીલાના પ્રસંગમાં પણ આવે છે કે ઠાકોરજી પોતાના બધા આભૂષણ કોણ સાચવશે એમ કહે છે, ત્યારે યમુનાજી સાચવે છે અને બધા વ્રજભક્તોને સુખનું દાન કરે છે. એટલે આ રીતે યમુનાજીને પ્રત્યક્ષ વિરહ છે અને સ્વામિનીજીને પલકાંતર વિરહ છે. ઠાકોરજી સ્વામિનીજીની ગોદીમાં પોઢ્યા હોય તો પણ સ્વામિનીજીને એવો ભાસ થાય કે હમણાં ઠાકોરજી ચાલ્યા જશે, અથવા વિરહમાં ઠાકોરજીની જલ્પના કરવા માંડે, એટલે સ્વામિનીજીને પલકાંતર વિરહ છે. અને ગોપીજનોને વનાંતર વિરહ છે. જ્યારે ઠાકોરજી ગાયો ચરાવવા વનમાં પધારે છે તો ગોપીજનોને વનાંતર વિરહ છે. એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. હજુ દેશાંતર વિરહ છે, પણ તે કોના માટે કહ્યું હતું તે કદાચ અન્ય પૂર્વા ગોપીજનો માટે કહ્યું હતું. એટલે આ રીતે આ પલકાંતર વિરહ, વનાંતર વિરહ, દેશાંતર વિરહની આ ભાવના છે. એટલે યમુનાજીએ પણ વિરહનું સ્વરૂપ છે, એમને શ્રી ઠાકોરજીનો પ્રત્યક્ષ વિરહ છે. હવે કરખાના પદ આજ રઘુપતિ ચઢે લંક ગઢ લઈને કો, અવની ચંચલ ભઈ શેષ સુબી બુद्धि ગઈ, કમઢ કી પીઠ ફટ મિલ ગઈ રૈनको, होत अंदोल सागर सप्त दिगपाल, भय भय भीत अति उड़ी चले गैनको, कहत मंदोदरी सुनहु दश कंद पिय, ले मिलो सिय राजीव दल नयनको. પછી દશરાનું પદ છે આજ દશહરા શુભ દિનની કો, પાય તો જૂજો હો ગોપાલ, વ્રજરાની વ્રજરાજ કુંવર કો, કરો સિંગાર પરમ રસાલ, તબ વ્રજરાજ અશ્વ સિંગારે, તાપર ચડે શ્રી ગિરધન લાલ, રસિક પ્રીતમ પિય ચલે કુદાવ, જહાં બેઠી વૃષભાન કી બાલ રત્ન. બીજું પદ આજ દશહરા શુભ દિનની કો, ગિરિધર લાલ જ્વારે બાંધત, બન્યો હૈ ભાલ કુમકુમ કો ટીકો, આરતી કરત દેતન્યો છાવર, ચિરંજીવો લાલ ભામતો જીકો, આસ કરન પ્રભુ મોહન નાગર, ત્રિભુવન કો સુખ લાગત ફીકો. હવે આપણે સૌપ્રથમ દશેરાની સેવા ભાવના એટલે કે સેવા પ્રકાર જોઈ લઈએ. વિજયાદશમી દશેરા. દહેલી વંદનમાલ અભ્યંગ શ્રૃંગાર ભારી, કર્ણફૂલ પે વસ્ત્ર ઘેરદાર, વાગા ચીરા સફેદ જરીકો, ચંદ્રિકા સાદા સોથન લાલ જરીકો, ઠાડે વસ્ત્ર હરે પીછવાઈ ચોપકી, જડાઉ સિલમાં સીતા રાખે, काम की कर्णफूल चार लूम, आदि मध्य के आगे को श्रृंगार, पुआ गोपी वल्लभ में, ज्वारा धरे भोग के समय में, कटार धरे आज गिरधर जी के ज्येष्ठ पुत्र मुरलीधर जी को उत्सव, आज से आकाश दिया, आज से कमल चौक में मानसी गंगा, आज से बाल भोग की मही पूजा, आज से एक मास कार्तिक शुक्ल दशमी तक
सवा तुलसी दल मंगला के बाद स्नान के पूर्व चढ़े। आज से सन्मुख काष्ठ की गौवे पधारे, खिड़क रूप सो। आज दशहरा मांड के 10 पुआ गौग्रास के वापे धरे, और सिंदूर की टिपकी दे वस्त्र उठावे, ज्वारे धरे। ये सब नवनीत प्रिय में हुई, श्रीनाथ जी में ये नहीं धरे। ताको कारण ये लीला नंदालय की है। श्रीनाथ जी गोलोक नायक है, निकुंज नायक है। हवे माटवन की लीला के 10 माट अरोगे संध्या आरती में। आज ही अन्नकूट महायज्ञ की झांझन की बधाई बैठे, तथा सखड़ी रसोई के मुखिया जी को बीड़ा झिलायो जाए। अन्नकूट महायज्ञ के प्रधान यजमान सपत्नीक तिलकायत हैं। वे ही आचार्य को दीक्षित करे। वे ही आचार्य सखड़ी रसोई के मुखिया एवं बाल भोग्या तथा इनके सहायक आचार्य हैं। अतः आज यजमान यज्ञ अनुष्ठानी ब्राह्मण वेद ज्ञान को निमंत्रित करावे या सो बीड़ा झिलावे। भट्टी पूजा करे। यज्ञ के 20 दिन पूर्व गायन वादन गंधर्व आदिकन की बधाई के रूप झांझन की बधाई बैठे। यज्ञ स्वरूप यज्ञपति को नूतन वस्त्र आदि आभूषण आदि से नित्य अलंकृत करे। ऋत्विज भट्ट मेवाड़ा साचोरा आदि ब्रह्मा की सन्निधि में बीड़ा झिलायो जाए। ब्रह्मा स्वरूप श्री जी के बड़े मुखिया है। अर्धव्यू सखड़ी रसोई को परचारक नियुक्त हुए है। उद्गाता सामवेद गान करवे वालो सेवक वर्ग हुए है। ये होता भट्ट 200, मेवाड़ा औदिच्य 60, स्थानीय 60, नागर 10। या प्रकार यज्ञ के ऋत्विज हुए। आकाशदीप को भाव। आकाशदीप को भाव तिलायास्तिल तैलेन सायंकाले समागते आकाशदीपम यो दध्यात मासमेकं हरिं प्रति महति श्री यमवाप्नोति रूप सौभाग्य संपदा। तिल्ली के तेल सो सायंकाल में आकाश दीपक धरे। जो अतुल संपत्ति सौभाग्य प्राप्त होए या सो चक्र राज में दीप धरे। नवनीत प्रिय जी में भी आकाश दिया आवे। हारित संहिता में वर्णन है, यम की दाढ़े 35 दिन के लिए खुले, ताके हेतु दीपदान करे। आकाश दिया धरावे सो बालकन की अनिष्ट निवृत्ति होए। या सो आकाश दिया धरे। कमल चौक में मानसी गंगा तेल के दियान को झाड़ प्रदक्षिणम चकुरुते गोवी प्राणल पर्वतान। या कथन के आधार पे दीपक रूप से अग्नि परिक्रमा करे हैं। ये मानसी गंगा क्यों कही गई? व्रज भक्तन ने श्याम सुंदर सो कही, प्यारे आपने अनेक दैत्य मारे हैं, या को पाप लग्यो है तो काहू तीर्थ में जाके स्नान करो, तब हम आपको रसपान करे। प्रभु ने वाही समय वेणु सोमन की गंगा खोदी के वहां में स्नान कियो। समस्त व्रज भक्त चकित हो गए। वही मानसी गंगा गोवर्धन में विराजे, वे गोल है, तासो यहाँ भी गोलाकार राखी है। अग्नि परिक्रमा देनो शास्त्रन में वर्णित है। कुंभनदास जी ने गायो है, देखो इन दीपन की सुंदरताई आदि। तासो यह अग्नित बातिल सो अद्भुत युक्ति सो दीप वृक्ष बनायो। यही मानसी गंगा 35 दिन आकाश दिया की भांति आवे है। અહીં કમલ ચોકની વાત આવી એટલે કહેવાનો કે કાલિંદી બેટીજીના શ્રીનાથજીના મંદિરની ભાવભાવનાના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે આપણે નાથ દ્વારા જઈએ ત્યારે એક રેશમી વસ્ત્ર સાથે લઈ જવાનું અને કમલ ચોક છે તેનું ભીનું વસ્ત્ર કરી અને લુવાનું, કારણ કે તેનાથી આપણા હૃદયની શુદ્ધિ થાય છે અને એ કમલ ચોક છે એ રાસ
રાસ ચોતરો છે એટલે ઠાકોરજી ત્યાં દરરોજ રાસ ખેલવા પધારે છે, એટલે ત્યાં આ રીતે મંદિર વસ્ત્ર કરવાનો મહિમા છે, એવું મેં એમના વચનામૃતમાં સાંભળ્યું હતું. હવે આગળ કહે છે, સવા લક્ષ તુલસી દલ. સવા લક્ષ तुलसी दल. अषाढ़ शुक्ल 11 देवशयनी एकादशी सो तुलसी के बिरवा बोवे, फिर उनकी अभिवृद्धि रक्षा करे. कन्यावत पालन कर कार्तिक शुक्ल 11 को विवाह प्रभु के साथ करे. कई पुराणन में कार्तिक मास में तुलसी सेवन, तुलसी पूजन, तुलसी परिक्रमा की महत्ता बताई है. अतः यहाँ एक मास आचार्य अपने द्वारा समस्त पुष्टि सृष्टि के भक्तंसो सवा लक्ष दल प्रत्येक जीव को कृतार्थ करवे वाकी आडीसो श्रीजी में समर्पित करे. ध्यान आपजो, आ सवा लक्ष तुलसी दल वैष्णवो माटे धरावामां आवे छे, एमनी आडीथी धरवामां आवे छे. ध्यान आपजो फरीथी. अतः यहाँ एक मास आचार्य अपने द्वारा समस्त पुष्टि सृष्टि के भक्तंसो सवा लक्ष दल प्रत्येक जीव को कृतार्थ करवे वाकी आडीसो श्रीजी में अर्पित करे और वे समस्त वैष्णव जन को अंगीकृत करवे हेतु अक्षय नवमी में वक्षस्थल में सवा लक्ष गोवर्धन माला धराए अंगीकार भये पे सूचित करे. ये कार्तिक में ही काम करे, ताकि लिए ही कार्तिक मास महात्म्य में तुलसी की बड़ी महत्ता बताई. ये प्रसंग देव उठनी की एकादशी में देखेंगे. હવે છે गिरधर जी के प्रथम पुत्र श्री मुरलीधर जी को उत्सव. आज श्री गुसाई जी के ज्येष्ठ लाल श्री गिरधर जी के प्रथम पुत्र श्री मुरलीधर जी को उत्सव भी है. ये उत्सव एकमात्र श्रीनाथ जी में ही माने. करखा के पदन में लंका पे चढ़ाई भई, या भाव सो भी जवार कटार ढाल धरे, परंतु राजभोग के पद के आधार सो मुरलीधर जी की लीला वर्णन या पद में मिले हैं. जितने तिलकायत भये उनके उत्सव के पद श्रृंगार भोग में उनके वर्णन दर्शन एवं सेवा से हुए हैं. ये मुरलीधर जी श्री बड़े लाल जी गिरधर जी के ज्येष्ठ पुत्र हते. जन्म संवत 1630 में आज के दिन गोकुल में प्रकटे तथा गिरधर जी के दूसरे लाल जी विक्रम संवत 1632 में श्रावण शुक्ल पूनम को, तीसरे लाल जी विक्रम संवत 1634 में प्रकटे. 3 लाल जी मुरलीधर जी, दामोदर जी, दीक्षित गोपीनाथ जी. ये मुरलीधर जी उपनयन बाद बादशाह को कृतार्थ करवे पधारे और श्रृंगार, वेशभूषा, भाषा तथा सारी लीला आपकी बादशाहवत भई, એટલે બાદશાહવત ભઈ. एक समय बादशाह शिकार करवे गयो. पीछे श्री मुरलीधर जीवू हते. गर्मी के दिन हते. प्यास से 5-7 चक्कर खाई के बेहोश होवे लग्यो. वहां के समीप कोई हतो नहीं. श्री मुरलीधर जी ने अपने संग बादला तुंग में से जल पियायो तथा श्री जी को प्रसाद दियो. तब वाकु चेत भयो और बोलियो मार्फते खुदा मैं तेरे ऊपर फिदा हूँ, जो मांगेगा दूंगा. आचार्य वल्लभ वंशवारे कभी अपने हित नहीं चाहे. वे तो प्रभु सुख तथा प्रभु के लिए ही सब लौकिक लीला करे. अतः आपने 3 चीजें मांगी. जनता में जो गाना बजाना बंद कराया है वह चालू हो. सो भगवत मंदिर आदि में सर्वत्र संगीत गायवे बजायवे की आज्ञा हुई. दूसरी वस्तु खिचवा छत के पंखा की आज्ञा हुई तथा तीसरी शरद की सजावट चांदनी में ये तीनों वस्तु पाशासो लई और पुनः अपने निवास में आए. हुकुम जारी भयो. आप राज आज्ञा लेकर श्री गोकुल पधारे
और फरमान विठलनाथ जी गुसाई जी तथा पिताजी गिरधर जी को दिए। वे इनकी यावनी वेशभूषा देख प्रभु लीला मान क्षोभ कियो। वहां ही तत्क्षण लीला प्रवेश हो गए। उनके श्रृंगार छज्जेदार, पाक घेरदार, वागा कटार, तलवार बंदी, सुथन आदि श्रृंगार में आए। लीला प्रवेश के बाद पाठशाह की सेना आई। प्रभु लीला मान संतोष कियो और द्वितीय पुत्र दामोदर जी प्रथम पुत्र व्रत प्रतिष्ठापित भये। तासो ही श्री गोवर्धनधर श्रीनाथ जी घेरदार वागा पाक तथा सुथन के श्रृंगार कटार राजभोग में धरे। ये पर गोस्वामी मुरलीधर जी के भाव सो होए। तुम्हारी खीरक बताई हो वृषभान हमारी गैया, चक्रत नयन चहुधा चितवन संकर्षण को भैया। उन मुरलीधर जी को दर्शन दे मन खींच लियो। श्रीनाथ जी ने लीला में उन मुरलीधर जी को दर्शन दे मन खींच लियो। श्रीनाथ जी ने लीला में लिए या भाव के आधार पे ये पद गवे। मंगला में गोकुल को कुल देवता प्यारो गिरधर लाल, गोकुल गोस्वामी कुल को कुल देवता गिरधर मुरलीधर लाल। कमल नयन घन सो करो बहु बाहु, विशाल वेग करो मेरे कहे पकवान रसाल। दशहरा में शयन पर्यंत पद या प्रकार हुए है। दशहरा में मंगला से शयन पर्यंत पद या प्रकार हुए है। मंगला गोकुल को कुल देवता प्यारो अभ्यंग के छे तथा और भी बिलावल राग में गवे। श्रृंगार सन्मुख सातव रस को सांवरो बोलत, राजभोग में अन्नकूट कोटिक भातन सो, देखो रे हरि भोजन खात, माला बोले पे हमारो काना कहे सो कीजे। आन और आन कहत राजभोग सन्मुख तुम्हारी खीरक बताइए हो। भोग दर्शन खुलते ही जब कूद्यो हनुमान जान की, ज्वारा धरे तब आज दशहरा शुभ दिन, आरती भोग पायन पूज चले रघुनाथ। आरुगत में आज बयान को दीन नीको, आज रघुपति चढ़े लंक गढ़ लेन को। आरती सन्मुख चढ़े हरि कनकपुरी पर आज, शयन भोगाई पे तथा सन्मुख अरे वाली नंदन विकट वनचर। अनवसर में विजयादशमी विजया हरत, पौधवे पे देखो बरत झरोखन दीपक। आज राजभोग बाद ताम झाम डोलती बारी में उत्थापन तक आवे। आरती को खंड चढ़े शयन के दर्शन बाहर होय, भोग में तिलक होय जवारे धरे। माट भोग आवे शयन तक जवारा धरे रहे, जवारा धरे तब कटार धरे। छाल निज मंदिर की कोट पे पड़गी पे आवे। आज से शीत ऋतु को आरंभ हुई, ठंड पड़े तो मंगला व्रत धरे। शयन के जोड़ बंद साज छेली, गुलबास की माला शयन में धरे। आज की सारी सेवा श्री स्वामिनी जी की है। श्री स्वामिनी जी की सेवा क्रम में श्रावण भद्र आश्विन है, सो शरद पूनम तक आपकी सेवा है। आज श्री श्याम सुंदर श्रीनाथ जी बरसाने गए और जैसे राधिका जी को ले नंदालय पधारवे पर श्याम सगाई भई, ऐसे ही श्याम सुंदर को टीका कियो। ये वर्णन विजयादशमी शुभ दिन पिय प्यारी पे आज
या पद के साथ शयन में मान के पद में स्वामिनी जी श्याम सुंदर को रति वर्णन है। अश्विन शुक्ल में दिन वृद्धि होय तो ये श्रृंगार दशहरावत दूसरे दिन भी होय, और या पद के भाव सो जवारा सुंदर कांच के तथा रेशम के और सब श्रृंगार पूर्णवत कछ छोटे हेरफेर सो पूर्ववत कछ छोटे हेरफेर सो पिछवाई वगैरह दूसरी वैसी की वैसी। पद धुंधी को है भाव अनूठो है। चोवा में चहल रहो हो लालन कहो कहा गए दशहरा मन भावन। एक से एक सुधर घोषणारी तुम तो छेला गिरधारी सब हिन के मन भावन। कर मांझ कर लीनो हस एक बीरा दीनो ले ले नाम लागे मोहि पे गिनावन। ढोंदी के प्रभु सुबट नेह अति जनायो बातन बतरावत जात सखी आई समुझावन। शरद उत्सव। शरद उत्सव मधुर उपासना के अधिकारी सब नहीं हुए है। यह साधन साध्य नहीं कृपा साध्य है। हरिराय महाप्रभु ने रस के कई अधिकारियों की गणना बताई है। भागवत रसिक में 7 बातें होय तो मधुर रस को अधिकारी हो सके। 56 प्रथम सुने भागवत भक्त मुख भगवत बानी। द्वितीय आराधे भक्ति व्यास नव भांत बखानी। तृतीय करे गुरु समुझी दक्ष सर्वज्ञ रसीलो। चौथे होय विरक्त बसे वन राजत सीलो। पांचे भूले देह निज छठे भावना रास की। साते पावे रीति रस स्वामी श्री हरिदास की। रस लीला को मुख्य उद्देश्य वैष्णव आचार्य एवं भक्तन ने संतन ने मार्ग चतुष्टय मानो है। एक ज्ञान मार्ग, दूसरो योग मार्ग, तीसरो कर्म मार्ग और चौथो भक्ति मार्ग। यही सो आचार्य महाप्रभु वल्लभ ने रास पंचाध्यायी में सुबोधिनी के प्रारंभ में कारिका में आज्ञा किए। ब्रह्मानंदात समुद्रत्य भजनानंद योजने लीलाया युज्यते सम्यक सातुर्यैव निरूप्यते। भगवान ने लीलाया लिए करी है कि मुक्त जीवन को ब्रह्मानंद से उद्धार कर भजनानंद में नियोजित कर रासलीला को प्रत्यक्ष अनुभव करावे। गोलोक स्थित निज धाम वृंदावन में भगवान श्री कृष्ण नित्य अपने आनंद विग्रह सो अपनी आनंदात्री शक्ति के साथ रास में मगन रह के आनंद विभोर होए हैं। उनकी लीला क्रीड़ा अनादि और अनंत है। यह सो वे ही रस रूप सदा एक रस होए वही रास है। ज्ञान मार्ग ब्रह्म विद्या पाएवे वाले ज्ञान मार्गी रास लीला को तत्वमसि को ही विधान माने हैं। उनकी दृष्टि में तत्पदार्थ श्री कृष्ण तथा त्वम पदार्थ ब्रजललना गोपांगनाएं हैं। इनको परस्पर मेल यानी ऐक्य ही रास है, अथवा यूं माने जीव और ब्रह्म दोनों को योग ही रास है। बीजू योग मार्ग अनाहत भगवान की बंसी ध्वनि ही नाद है। यही नाद ब्रह्म है और अनेक नारी गोपीगण है। कुंडलिनी शक्ति श्री राधा है। मस्तिष्क सहस्त्र कमल चक्र वृंदावन है। वामे आत्माराम सुखमय स्थित सुरम्य रास है। कर्म मार्ग आध्यात्मिक अर्थ मानने वाले विद्वान श्री कृष्ण गोप गोपी बंसी इन सब को सात्विक अर्थ या प्रकार लगावे। गौ को और इंद्रियां गोप गोपी इंद्रिय की रक्षा करने वाले श्री कृष्ण कन्हैया आत्मा के प्रतीक बंसी ध्वनि संगीत स्वरण को समुदाय ही गोपी अनेक प्रकार से अपने मन प्राण इंद्रियन की वृत्ति में अंतरात्मा में मगन होय नृत्य करे वही रास है। भक्ति मार्ग भगवान अपनी लीला में अपने ही साथ आप लीला करे हैं।
जैसे भागवत में रास पंचाध्याय में कही है, यथार्भकः स्वप्रतिबिंब विभ्रमः, जैसे बालक अपने प्रतिबिंब दर्पण में देख के क्रीड़ा करे, वैसे ही अपनी क्रीड़ा स्थली वृंदावन आदि में आप ही रमापति हास्य आलिंगन क्रीड़ा आदि भाव प्रदर्शित करे हैं। यासो ही वल्लभ संप्रदाय में रासोत्सव महान गोपनीय रसमय रसरूप रसिक शिरोमणि की रसलीला को महोत्सव माने हैं। यह उत्सव सर्वत्र उल्लास उमंग से प्रभु को साज सजाए विविध श्रृंगार सामग्री को सो प्रभु सन्मुख निहित करे। श्री गोकुलनाथ जी विठल वर्ग के चतुर्थ कुमार ने ब्रज के रस स्थल वर्णित किए हैं। वेणुनाथ रिठोरा ग्राम यहाँ वेणुनाथ कर उपदेश दियो, सबन को मोहित कियो, तासे आपको नाम मोहन भयो। यही चंद्रावली जी को प्राकट्य स्थल है। पुष्टि मार्गी आचार्य श्री वल्लभ के द्वितीय कुमार चंद्रावली स्वरूप है। अतः रास रूप सेवा प्रणाली विकसित करी वही वेणुनाथ स्थल है। ત્યારબાદ છે ચંદ્ર સરોવર। सारस्वत कल्प को वृंदावन यहाँ लघु रास भयो। 10 महीना की रात्रि भई। वासुही विठलनाथ जी ने 6 मास विरह लीला में जो विज्ञप्ति बनाई भेजी सो यहाँ ही विराजे। गोवर्धन यहाँ अंतर्ध्यान होई प्रेम वृद्धि कर गोपीन के मान मर्दन किए। यासो ही गोपीजन बिलखती वनलता वललरी न सो पूछती फिरी, ता भाव सो ही जान जान की वृक्ष यहाँ है। कुनवारो सुनहरा की कदम खंडी यहाँ श्री स्वामिनी जी यानी एक गोपी लेकर पधारे श्रृंगार विहार कियो। सारसवन यहाँ प्रिया जी की वेणी गुथी अपने श्रीहस्त सो समस्त वैष्णव भावुक यहाँ ही विवाह लीला आरंभ माने हैं। जमुनावता से लेकर श्वेतवारा के वृंदावन तक ब्रजललना ढूंढती फिरी, फिर वृंदावन में गोपी गीत कही। प्राकट्य प्रश्नोत्तर तथा आस्तरण पर विराजनो और महारास। ब्रज में रास चबूतरा अवधि 12 है। वही 12 मास 12 अंगभूत रास लीला है। बरसानो, ऊंचो गांव, मानसरोवर, नंदगांव, गहवरवन, रासोली, करहला, कोटवन, कामवन, वृंदावन, सेवा कुंज, निधिवन, ये 12 रास चबूतरा है। 12 रास के अंग, 12 रास के अंग। वंशी ध्वनि, गोपी अभिसार, कृष्ण के साथ बातचीत, लघु रास, राधिका को लेकर श्रृंगार, गोपिन के साथ ही पुनः प्राकट्य, गोपिन के प्रश्नोत्तर, आसन पर विराजनो, रास नृत्य, वन विहार, जल विहार, क्रीड़ा। यही 12 महीना की लीला 12 मास के उत्सव महोत्सव रूप में हुए है। श्रीनाथ जी में रास पंचाध्याय के आधार पर 5 मुकुट 5 श्रृंगार हुए हैं। वे शरद के अनुरूप रासोत्सव के अंगभूत माने हैं तथा महारास की सेवा क्रम यह प्रकार है। आश्विन शुक्ल अष्टमी प्रथम वेणुनाद, प्रश्न, उपदेश तथा प्रणय गीत या में चित्राम की पिछवाई, मुकुट के श्रृंगार, आज भामती जी की सेवा क्रम। बीजू आश्विन शुक्ल 11, लघु रास, मुकुट धरे, चित्राम की पिछवाई, वनमाला को श्रृंगार, ऊपरना गुलाबी ललिता जी के भाव सो, शयन में द्वितीय अध्याय। त्रिजू आश्विन शुक्ल 14, परिधान पर विराजनो, प्रश्न के उत्तर देनो, झरी की काचनी पिछवाई चित्राम की, मुकुट वनमाला को श्रृंगार, ऊपर वनमाला को श्रृंगार, ऊपरना, शयन में चुंदड़ी को जमुना जी के भाव सो, तृतीय अध्याय।
ચોથું આશ્વિન શુક્લ પૂનમ શરદ શ્રૃંગાર, શ્વેત સુનહરી જરી, કાચની મુકુટ હીરા મોતી કે આભરણ, શયન ભીતર સજાવટ आदि। चतुर्थ अध्याय स्वामिनी जी के भाव सो। पांचवों कार्तिक कृष्ण एकम, शरद को पुनः वैसो ही श्रृंगार, शयन में तारा को सफेद ऊपरना। पंचम अध्याय चंद्रावली जी के भाव सो। चुंदड़ी को ऊपरना यार लिए धरे, आज छेली चुंदड़ी है। रास के मध्य में आरंभ में, रति के आनंद में, चुम्बन आदि वर्णन में रसिक भक्तन को भाव चुंदड़ी। दंतक शब्द से कपोलन में चुंदड़ी चौफूली। पटकनो मानैया सोही चैत्र शुक्ल त्रिज गनगोन में हूँ चुंदड़ी मानी गई है। प्रथम आषाढ़ी पूनम में तथा ठकुरानी तीज में चुंदड़ी धरे। अक्षय तृतीया बीजहु यदा कदा धरे। रसिक रस भरे नृत्यत रास रंगा। सुलभ संचगति लेत अहो गिड़ गिड़ तात तत मृदंगा। गोविंद प्रभु रसवस कीने नृत्य में कुशल शिर मोती मंगा। आ रीते दशेरानी भाव भावना અહીં વર્ણવેલી છે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી અમનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। હજુ આપણે ભગવાન શ્રી રામચંદ્રજીએ જે 4 પુષ્ટિ લીલા કરેલી છે તેનું વર્ણન જોઈશું। હું ગોતી રહી હતી પરંતુ હજી મળ્યું નથી। આમ મોઢે ખબર છે, નહીં મળે તો આપણે એમનેમ લઈશું। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। પ્રભુ નંદ કુમારો में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। આજે આપણે જોઈશું પુષ્ટિ માર્ગ અને દશેરા। પુષ્ટિ માર્ગમાં દશેરાનો ભાવ શું છે? શ્રી સ્વામિનીજીના સ્નેહરૂપી અંકુર, શ્રી સ્વામિનીજીનો શ્રી પ્રભુ ઉપર વિજય એટલે જ્વાળા। પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલી અંતર્ગત ઉત્સવના મુખ્યત્વે 4 પ્રકાર છે। પહેલું નિત્ય ઉત્સવ, બીજું નૈમિતિક ઉત્સવ, ત્રીજું પાવર્ણિક ઉત્સવ મહોત્સવ અને ચોથું મહામહોત્સવ। મનમાંથી લૌકિક આસક્તિ દૂર કરીને જીવને ભગવત સન્મુખ રાખવા માટે જ ઉત્સવોનું નિર્માણ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કર્યું છે। આપણા શ્રી ઠાકોરજી ઉત્સવ પ્રિય છે। આપણે વૈષ્ણવો પણ ઉત્સવ પ્રિય છીએ। મનના ઉત્સાહની અભિવ્યક્તિ એટલે મનોરથ। કોઈ નિમિત્ત લઈને મનોરથ કરે તેને નૈમિતિક ઉત્સવ કહેવાય। 12 મહિનાઓમાં 4 યુથ નાયિકાઓની પ્રધાન સેવામાં એટલે 3 મહિના આવે અને આ નાયિકાઓના યુથ મહિનાઓની વચમાં અને અંતમાં આનંદની અભિવ્યક્તિ કરવા માટે મહોત્સવની ઉજવણી કરતી હતી। નક્ષત્ર પ્રધાન લૌકિક તહેવારો સાથે સંકળાયેલા ઉત્સવોને પાવર્ણિક ઉત્સવ તરીકે પુષ્ટિમાં દર્શાવ્યા છે, જેમાં હોળી, દિવાળી, રથયાત્રા, સ્નાનયાત્રા, દશેરા, ભાઈબીજ અને 4 જયંતી કુલ 24 પાવર્ણિક ઉત્સવ પુષ્ટિની પ્રણાલિકામાં આવે છે। આમ સમગ્ર પુષ્ટિ સેવા પ્રણાલી ઉત્સવોથી ભરપૂર છે। 12 માસમાં એક પણ માસ એવો નહીં હોય કે જે માસમાં ઉત્સવ નહીં હોય। सेवा को प्रकार एतन मार्गीय वैष्णव जानत है 300 मिली। सेवा को प्रकार एतन मार्गीय वैष्णव जानत है 300 मिली। भाव पूछी के सेवा करनी तब भगवत भाव उत्पन्न होय और श्री ठाकुर जी तब लीला को भेद पावे। भाव पूछी के सेवा करनी तब भगवत भाव उत्पन्न होय और श्री ठाकुर जी की सब लीला को भेद पावे। श्रीजी बाबा श्री पुष्टि मार्ग में नवरात्रि ना 9 दिवसों एज पुष्टि मार्ग ना 9 विलास ना दिवसों कहवाय छे। 9 विलास ना 9 दिवसों में एक दिवस दशेरा नो दिवस उमेरता
કુલ 10 દિવસનો આ મહોત્સવ દુનિયાભરમાં સૌથી વધુ દિવસ ચાલતો ઉત્સવ છે. આ 9 દિવસોમાં વ્રજની જુદી જુદી જગ્યાએ ગોપીજનો એકત્ર થઈને શ્રી સ્વામિનીજી અને શ્રી કૃષ્ણનું એકાંતમાં મિલન કરાવી આપતા અને વિવિધ મનોરથ, શ્રૃંગાર, સામગ્રી દ્વારા તેઓને પ્રસન્ન કરી અલૌકિક આનંદ માણતા. શ્રી દેવી ભાગવત અનુસાર શ્રી મહિષાસુર રાક્ષસનો વધ કરીને દેવી અંબાએ ભક્તોને દાનવના અતિ ત્રાસમાંથી મુક્તિ અપાવી. આ દિવસે શ્રી રામચંદ્રજીએ રાવણ રાક્ષસનો સંહાર કરી વિજય મેળવ્યો. 5 પાંડવો પણ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ ભોગવી સશસ્ત્ર પ્રસન્નતાપૂર્વક પોતાના રાજ્ય હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે. આમ મર્યાદા માર્ગના દેવી દેવતાઓ અસુર સંહાર કર્યા બાદ પ્રસન્નતાની મુદ્રામાં બિરાજે છે અને તે દિવસે સમી વૃક્ષની પૂજા થાય છે. આ દિવસ ખૂબ શુકનવંતો ગણાતો હોય. નવા કાર્યોનો પ્રારંભ, ગૃહ પ્રવેશ, દુકાન, ઓફિસ, દવાખાનાનો શુભારંભ, જમીન લે વેચના સોદા, વાસ્તુ પૂજન, ભૂમિ પૂજન, વાહનો તેમજ ઘર માટેના ઇલેક્ટ્રિક સામાનની ખરીદી, ઘરેણાં, વસ્ત્રાભૂષણની ખરીદી વગેરે થાય છે. દશહરા, દશેરા, વિજયાદશમી. નિત્ય સિદ્ધા સખીઓ મંગળ કળશ લઈને શ્રી ઠાકોરજીને પુણ્ય વાચન કરી આંબાના પાન વડે જળ છાંટી મહેલમાં પધરાવી લાવે છે. શ્રીજી બાબા. સગુણ અને નિર્ગુણ ભક્તજનો પ્રભુને એક ભક્તનો વિરહ છોડાવી બીજા ભક્તો સાથે રસદાન કરવા માટે પ્રથમ નિકુંજ ભવન, ત્યારબાદ સંકેતવન, કોકિલાવન, પરાસોલી, કદલીવન, ગોવર્ધન ગામ, ગહ્વરવન, શાંતનકુંડ, ભદ્રાવન, બંસીભટ્ટ વગેરે 9 સ્થળોમાં પધરાવી તેમને નિત નવી સામગ્રી અને નવા મનોરથ સિદ્ધ કરી પધરાવે છે. તેમાં મુખ્યત્વે ચંદ્રાવલીજીના વિરહ પછી મિલનના રસાત્મક ભાવે અને 9 ભક્તો તેમજ 10મા નિર્ગુણ ભક્તની ભાવનાથી દશેરાએ પ્રભુને તિલક અને જ્વારા એટલે કે અંકુર અર્પણની કલગી ધરાય છે. તેમાં પણ શ્રી સ્વામિનીજીના પ્રભુ પરના વિજયના પ્રતિકરૂપી જ્વારા શ્રી મસ્તક ઉપર પ્રભુને ધરાવાય છે. બીજું કારણ એ પણ છે કે શ્રી સ્વામિનીજીના ચરણમાં જવનું ચિહ્ન છે, જેની પ્રભુને શ્રી સ્વામિનીજીની ચરણ સેવા કરતી વખતે ખબર પડે છે અને ત્યારે અન્યોન્ય વચ્ચેના સ્નેહના અંકુર રોપાય છે. આસો સુદ એકમના દિવસે 7 ધાન્ય માટીમાં રોપી જતનપૂર્વક તેને ઉછેરતા તેમાંથી અંકુર અને ત્યારબાદ જ્વારા ઉગી નીકળે છે. તે દશેરાએ પ્રભુને મસ્તકે રાધિકાજીની આડીથી ધરાવાય છે અને મહેલમાં પધરાવ્યા પછી કંકુ અક્ષતથી તિલક કરી જ્વારા ધરાવી ચૂનની આરતી ચાંદીની થાળીમાં ઉતરે. પછી દશહરા પૂજાય બાદ 10 મોટા માટ એટલે કે ઠોર નિર્ગુણ ભક્તોના ભાવથી અને નાના 10 માટ સગુણ ભક્તોના ભાવથી ધરાવાય છે. પ્રભુ સન્મુખ પાટલા કે બાજોઠ ઉપર 9 ખાનાવાળું ચિત્ર ચૂનાથી દોરાય. તેના 10 ખાનામાં ગોબરથી બનાવેલા 10 છાણના ગોળા કે છાણા મુકાય. તેના ઉપર ભાવાત્મક રીતે સિંદૂરના 5 ઠપકા કરાય. 9 પૂર્વોમાં નવધા ભક્તિ અને 10મામાં નિર્ગુણ પ્રેમલક્ષણા ભક્તિના ભાવથી પણ મુકાય છે. જાણે કે પ્રભુને કંકુને જ્વારા અંગીકાર કરાવ્યા હોય તેવો ભાવ વર્તાય છે. શ્રી ચંદ્રાવલીજી અને શ્રી સ્વામિનીજીનો ભાવ પ્રેમપૂર્વક તેમાં ઉમેરાય તો જ પ્રેમલક્ષણા ભક્તિનો શ્રી ઠાકોરજી સાથે ભગવત સંબંધ સ્થપાય છે અને રસરૂપ સ્વરૂપ ધારણ કરેલી ભક્તિ ઉપર તેથી સિંદૂરના 5 ટપકાને પ્રસાદી જ્વારા પૂર્વ ઉપર મુકાય છે. ભક્તિની સરખામણીએ કોઈ જ હિસાબ નથી. આ 10 ગોળા સુકાય તે પછી રૂપ 14 તેનાથી જળને ગરમ કરી તે જળથી પ્રભુને સ્નાન કરાવાય. આમ ભક્તિ તાપાત્મક બનતા પ્રભુ રૂપનો પ્રકાશ તેમાં ઉદ્ભવે એટલે કે નિર્ગુણ ભક્તિને શરણે લઈ રૂપ 14 તેમના વિરહ અગ્નિથી પ્રભુને સ્નાન દ્વારા તેનો સ્વીકાર કર્યો છે તેમ જાણો.
પ્રભુએ વ્રજ ભક્તોના સઘળા મનોરથ સિદ્ધ કર્યા ને શ્રી સ્વામિનીજીએ પ્રભુ ઉપર વિજય મેળવ્યો એટલે દશેરાને વિજયાદશમી કહેવાય. અગ્નિનો ઉત્સવમાં શું મહત્વ છે તે જાણીએ. દશેરાને દિવસે આકાશ દીવો પ્રેમ લક્ષણા ભક્તિના સ્વરૂપે પ્રગટાવાય, જ્વારા અંકુર રૂપે ધરાવાય. દીપાવલીના દિવસે દીપમાલિકા પ્રગટાવાય, હોળીને દિવસે પણ તેથી જ્વાલાઓ પ્રગટાવાય. આ દીવો કારતક સુદ પૂનમ સુધી રોજ રાતના સંધ્યા પછી પ્રગટાવાય. એમાં એવો સંકેત છુપાયેલો છે કે શયન પછી રોજ પ્રભુ ગોકુળથી બરસાના પધારે અને બરસાનાથી નંદાલય કેટલું દૂર છે તે જોવા માટે આકાશી દીવો નિશાની રૂપે પ્રગટાવાય. પુષ્ટિ મંદિરોમાં આજે પણ આકાશ દીવો અગાશીમાં અધર પ્રગટેલો જોવા મળે છે. સંધ્યા આરતી સમયે આકાશદીપ પ્રજ્વલિત થયેલો જોઈને વૈષ્ણવોને અંદાજ આવી જાય છે કે હવે શયન દર્શનની તૈયારી છે. શ્રી રામના રાવણ પરના વિજયના સંદર્ભમાં શ્રીજી સન્મુખ શ્રી નાથદ્વારામાં જમીન પર ઢાલ મૂકવામાં આવે છે. શ્રીજીની જમણી બાજુ તલવાર રાખવામાં આવે છે. આ દિવસે શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીના પુત્ર મુરલીધરજીનો જન્મ દિવસ છે. શિકાર માટે નીકળેલા રાજા અકબર રસ્તો ભૂલી ગયા અને પાણીની તરસના કારણે પ્રાણ આકુળ વ્યાકુળ થયા. ત્યારે પ્રભુ સ્વરૂપે શ્રી મુરલીધર મહારાજે તેમની તરસ છીપાવી. અકબર રાજાએ જે માગવું હોય તે માગવા કહ્યું. શ્રીનાથજીના મંદિર માટે શ્રી મુરલીધર મહારાજે અકબર રાજા પાસેથી અનેક વખત મદદ મેળવી. શ્રી મુરલીધરજીનો પોશાક આ દિવસે શ્રીજીને અંગીકાર કરાવાય છે અને આપશ્રીનો મનોરથ જાણી શ્રીનાથજીએ પણ આ વિજયવંતા દિવસની ખુશાલીમાં કટાર ધારણ કરી, જે આજ પર્યંત દશેરાને દિવસે શ્રીનાથ દ્વારામાં શ્રીજી ધારણ કરે છે. દશેરાનું પદ. આજ દશहरा शुभ दिननी को गिरिधर लाल ज्वारे बांधत बन्यो है भाल कुमकुम टीको ज्वारे पहर श्री गोवर्धन नाथ ग्रह ग्रह आंगन होत बधाई विजयादशमी और विजय मुहूर्त श्री विठ्ठल गिरिधर पहरावत निज जन निरख निरख के श्री मुख गोविंद हरख हरख गुण गावत. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.